વલસાડ જિલ્લા પોલીસે 31st અને નવા વર્ષની ઉજવણીને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની સરહદો પર ચુસ્ત બંદોબસ્ત સાથે કાયમી અને હંગામી ચેકપોસ્ટ ઊભી કરાઈ। દારૂ પીને વાહન ચલાવનારા અને બુટલેગરો પર નજર રાખનાર 36 પોઈન્ટ પર વાહન ચેકિંગ હાથ ધરાશે। ખાસ એક્શન પ્લાન હેઠળ ફાર્મ હાઉસ, હોટલ્સ અને પાર્ટી પ્લોટ પર ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરાશે। છેલ્લા 3 દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 150થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે ચાલુ માસમાં ₹5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। નશાખોરો અને ગેરકાયદેસર હેરફેર કરનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરશે। વલસાડ જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકો જે છે એ નવા વર્ષની ઉજવણીના આનંદના અતિરેકમાં દારૂનું વ્યસન કરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરીને કારણે અકસ્માતનું પ્રમાણ જિલ્લામાં ખૂબ વધી જાય છે। આ બધું અટકાવવા માટે આગામી દિવસોની અંદર ખાસ કરીને નવા વર્ષની ઉજવણી સંદર્ભમાં વલસાડ પોલીસ દ્વારા હાલ જે ચેકપોસ્ટો કાર્યરત છે, જે દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલી છે, તેમાં વધારો કરી 17 જેટલી ચેકપોસ્ટો શરૂ કરવામાં આવશે।